હા ગુરુ મહારાજ. બોલશો તો ભગવાન મળશે ને કમળ નહીં મળે. અરે ગુરુ મહારાજ ભગવાન હારું થઈને તો તમે કયો એમ બોલું. મુંબઈ ની બજારમાં હીરાનો ભાવ કાઢતા કૂતરાને ઘરમાં પૂરી ભડકા દેવામાં આવ્યા. બોલ એ નહીં ફાવ ગુરુ મહારાજ. કા આ તમે કઈ ભાષા બોલો એ જ નથી ખબર. દરિયામાં આગ લાગતા બધા માછલા ઠેકડા મારીને જાડે સડી ગયા. આગ ઉલાતા બધા મારા ઠેકડા મારી હેઠા ઉતરી ગયા. બોલ એ તો ઉતરે ને કઈ નહીં પણ આવું તો રાજકોટ ની બજારમાં ગધેડો દાનકૂટને નીમ મારી અઢી પુતળામાં ગાળ્યું. ધરપકડ ચાલુ છે. પોલીસ વાળા પાછા આવ્યા. ગધેડો પાછો આવ્યો નથી. બોલ અરે ગુરુ મહારાજ ભગવાન જોવા ગધેડાની વાત ન કરો તમે. મેં કઈ ગધેડો આવ્યો બોઈશ. અરે ના ભગવાન જોવાના હે. ભગવાન જોવા છે એમ ને. મને હું ખબર હું આ એક સલમ પી ગયો ને એમાં મને થોડીક સલમ થઈ ગઈ. મોઢું નથી દેખાતું આવતા રહ્યું ગુરુ મહારાજ. એવું છે. હા રેડી ઘડી જાય કે માછલા ને ગધેડા. રેડી ને. હા રેડી હવે રેડી કમ્પ્લીટ. મારે વાહે જવું પડશે. એમાં આમાં એવું છે કે મને ભગવાન વાહે છે દેખાય. હા હા તમે જોયા રાખો. હરિ ઓમ હરિ ઓમ. આવડે છે ને બોલતા? તમે બોલી નાખો ગુરુ મહારાજ. એમ નો હાલે ને ભગવાન ને તમે ભેટું થાવ છો મારે. નહીં ફાવી. બસ વઈ જાઓ હમણાં. હું ભગવાન પાસે જઈને બોલ. બસ વઈ જાય. ચલો પેશી દરશે. હરિ ઓમ હરિ ઓમ. આમાં સેલ પતવા મીડિયા. હે આજે આવા પાપી રે એ પૂજારી વાલા માન સમુદર ભેગા હે ડૂબો ડૂબો લાગો ડૂબવાન્યા હાજ પાપી રે એ પૂજારી વાલા માન સમુદર ભેગા હે મારી વારે આવો દ્વારિકાના હાથ પાપી રે હે પૂજારી વાલા માન સમુદર પેગા હે આદે લાડુની હે લાડે રે પૂજારી રે જતો માને કો ભૈયાની ગાલી પર હિંમત રાખો. તમારી વારી આવે છે. શંકર અધિપતિ ભાઈ ઠાકર ભક્તલાલ. હે દ્વારકાના નાથ કાળિયા ઠાકર આજ પાપી એવા પૂજારીએ સમુદ્રની માય ફેંકો છે મારા નાથ. આજ સમુદ્રની માય ડૂબવા લાગ્યો તો મારા નાથ. હે દ્વારકાના નાથ આજ મારી વેલી વાડ કરજો મારા નાથ. ભક્તલાલ એ જાણું છું કે આજ પાપી પૂજારી તેની સમુદ્રની માની ફેંકાશે. તો હૈયાની માલિકો હિંમત રાખજો. આજ તમારી વારે આવે છે દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર ભક્તરાજ. જોજો હો મારા નાથ. હાલ ઉતામર રાખજો હો મારા નાથ. તો એમાં પીળા પીતાંબર મેં પેરિયા નગર કેસરીયો તિલક લાટ રે પણ ડૂબ 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 ડૂબવા લાગ્યા મલરાજી. અરે રે યલી કનૈયો કરે છે દુનિયા વેલીવા તો હાલો આવ્યો હો નંદજી નો લાલો રે કનુડો આવે હો જોજો હો મારા નાથ આજ પાપી એવા પૂજારી સમુદ્રની માય ફેંકો છો મારા નાથ. પેલા પીતાંબર મારે નરક સિંહાવા
હાલો આજ પાપી પૂજારીએ મારા ભક્તને સમજણની માઈ ફેંકાશે તો હાલ મારી સોનાની દ્વારકા રચાવી અને મારા ભક્તને કરતા કરું આજ જોજે રે ભગતો હિંમત રાખજે અરે મારા નાથ આજ ગોળ સમુદ્રની માઈ ડૂબડું ડૂબવા લાગ્યો મારા નાથ આવે દ્વારિકાનો નાથ જોજે રે ભગતો હિંમત રાખજે સમોણા તેરે ભગતન કરો તો કરો ઓહો આજ કાળા માથાના માનવીને દુઃખ હોય પણ આજ તો દ્વારકાનો નાથ કાળિયા ઠાકરને આજ લલાટે પાટા બાંધ્યા છે આજ રુધિરની ધારા વહેરી છે તો લાવ જઈ પૂછો કે આજે લલાટે પાટા સેના બાંધ્યા છે હે આજે આવા લલાટે એ પાટા રે પ્રભુ તમે સેના રે એ આવા તમને કોને માયરા માર લલાટે એ પાટા રે પ્રભુ તમે સેના રે સાંભળો ઓહો મારા નાથ હે આજે લાડુના એ મરવાની લોલાર ફૂટતા નથી સત્ય વાત છે એ સાચું બોલો મારા નાથ લાડુના એ મરવાની લોલાર ફૂટતા નથી સાંભળો હા મારા નાથ એ કોઈ નહીં મારા નાથ આ પાપી એટલે કોઈ હો મારા નાથ હે આજે આટલો એ ગુનો રે નાથ મારો માફ કરો એ હવે પછી નવા કરું આવી બોલ આટલો એ ગુનો રે પ્રભુ મારો માફ કરો હા મારા નાથ આજ એટલા કષ્ટ વેચી અને આજ મારી સોનાની દ્વારકા સુધી આવવાનું કારણ વતરાજ અરે મારા નાથ આજે જો તમે આટલા કષ્ટ વેચીને આવવાની વાત કરતા હોય ને મારા નાથ તો આજે એક સ્વાર્થ ખાતર અને આજે એક પરમાર્થ ખાતર આજે તું આમ તમારા દ્વારકાના દ્વાર સુધી આવ્યો છો મારા નાથ અરે વતરાજ આજ આમાં કઈ સમજણ ના પડી આજે સ્વાર્થ કહેતા શું ને પરમાનંદ કહેતા શું આજ વાતનો વિચાર કરો અરે મારા નાથ તો આજે જો તમે તો આજે બધું જાણો છો છતાં આજ મારી કસોટી કરી રહ્યા છો ને મારા નાથ તો આજે સાંભળો સ્વાર્થ કહેતા આજે પાપી પેટે અજમલ વાંગ્યો છે મારા નાથ અને જો પરમાર્થ ની વાત કરતા હોય ને મારા નાથ તો આજ બાર ગાઉ સુધી ભેરવા નામનો રાક્ષસ
આજ પશુ કે પક્ષી જેવી જાત રહેવા નથી દેતો હો મારા નાથ. અરે ભક્તરાજ, ભક્તના ગુના હંમેશ માટે માફ હોય છે, અને જે કોઈ નથી પહોંચી શકતું તો તમે જેવો ભક્ત પહોંચી જાય છે. ભક્તરાજ માતા લ્યો, આજે અમર ડાલીનું મારું પેલું પુષ્પ આપું છું. ये अमर रे डालीना यजमल पेला पुष्पया पूरे ये पेला पुष्पया पूरे ने बानिये पगलाओ रे ये बानिये पगलावी सेवा ये निकल गो रे ये तीरे કરીને મારો વીરો બળદેવ આવે રે વીરો બળદેવ આવે આપણા વાનિયા બેના માંગે રે. આજે અમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું છે. હા મારા નાથ. નર નારી મળી પારણીયામાં પધરાવી 9 મહિના સેવા કરજો. 9મે માસે મારાથી મોટા ભાઈ બલરામ આવી અને આપનું વાંજીઓનું મેળું ભાંગશે. અરે મારા નાથ, આજ 1 રૂપિયા વાળા નો કહેવાય મારા નાથ. આજ એક દીકરા વાળા નો કહેવાય મારા નાથ. બાકી જો આજ હું એક પુષ્પ લઈ જાઉં, આજ મારા વાંડિયા મેળા ભાંગશે મારા નાથ. પણ આજ મારી રેત કહેશે કે અજમેર રાજા તો સ્વાર્થી છે કે આજ એના પુત્રનું વરદાન મેળવી આજ પાછો આવતો રહ્યો. આજ 12 ગાંવ સુધી ભેરવા નામનો રાક્ષસ આજે પશુ કે પક્ષી જેવી જાત રહેવા નથી દેતો મારા નાથ. આજે એનો કોઈ ઉપાય થાય એમ હોય, અને આજે પોગરણગઢની ડીંગી ધરાની માયા આજે તમે અવતાર ધારણ કરતા હોય ને મારા નાથ, તો હા નકર મને રાજી ખુશીથી જવાની રજા આપો મારા નાથ. ભક્તરાજ, આજે દીકરો બનીને આવ્યો છો અને બાપ બનવા માંગો છો, તો આજે તમે શું બોલો છો એની ભાન તો છે ને ભક્તરાજ. અરે મારા નાથ, હજી કહું છું મારા નાથ કે જો આપવું હોય તો તમે દેવું પુષ્પ બીજું આપો, અને નહીતર મને જવાની રજા આપો મારા નાથ, જવાની રજા આપો. તો ભક્તરાજ, તમારે પણ મને એક જમણાનું વચન આપવું પડશે. અરે મારા નાથ, આજે તમે તો આજે પ્રભુ થઈ, આજે અમે કાળા માથાના માનવી, આજે તમારી રેક ડેક મને નથી રાખી. અરે મારા નાથ, આજે આમ તો કાળા માતાના માનવી, આજે તમારી રેક ડેક મને નથી રાખી એકદમ મારા નાથ. અને આજે જો તમે વચનની માંગણી કરતા હોય ને મારા નાથ, તો આજે કઈ રીતે અમે તમને વચન આપી મારા નાથ. આજે તમે જ્યાં આવે ત્યાં વચન માંગી, આજે વચન બંધેવાને કરો છો મારા નાથ, પણ આજે એ તો નહીં જ બને મારા નાથ. આજે કઈ રીતે હું તમને વચન આપું મારા નાથ. નહીં ભક્તરાજ, તમે એક ક્ષત્રિય રજપૂતનું સંતાન છો ભક્તરાજ, હા મારા નાથ. અને ક્ષત્રિય ધર્મનું પાલન કરવો માટે તમે મને એક જમણાનું વચન આપો, પછી હું મારા દિલની વાત તમને કરું. પેલા તમે મને જમણા. અરે મારા નાથ, જો તો હો મારા નાથ, આજે હું તમને જમણા હાથનું વચન તો આપું મારા નાથ, પણ જો તો હો માયકા જેવું જ માંગજો હો મારા નાથ.